જિલ્લા કક્ષાનો ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ ધ્વજવંદન કરી પરેડની સલામી ઝીલી હતી। આ પ્રસંગે ઉત્કૃષ્ટ દેખાવ કરનાર વ્યક્તિનું વિશેષનું સન્માન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। નેત્રંગના જીન કમ્પાઉન્ડ ખાતે જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા કલેક્ટરના હસ્તે ધ્વજવંદન કરી આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પ્રજાસત્તાક પર્વ નિમિત્તે રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા બાદ પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું કે પ્રજાસત્તાક પર્વની આપણા સૌના જીવનમાં આગવું મહત્વ રહેલું છે। આજે રાષ્ટ્રને ભરૂચ પ્રગતિની રાહ પર છે, જેમાં સૌનો સહકાર રહેલો છે। આજના પ્રસંગે દેશની આઝાદીના લડવૈયાની શહાદતને યાદ કરી ઉમેર્યું હતું કે આઝાદીનો અમૃત મહોત્સવ આપણો દેશ ઉજવી રહ્યો છે, ત્યારે દેશવાસીઓ માટે ગર્વની વાત છે। આપણા ભરૂચમાં તમામ ગામોમાં તમામ વોર્ડ્સમાં નીકળી અને મને એ કહેતા ગર્વ થાય, આપણી 545 ગ્રામ પંચાયતોમાંથી જ્યારે નીકળી ત્યારે 63,000 થી વધારે લોકોને આપણે આરોગ્ય સુવિધાઓ વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી આપી શક્યા। આ ગુજરાતમાં જ્યારે આટલા મોટા ઇન્વેસ્ટમેન્ટ આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારની માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની નેતૃત્વની આ સરકારમાં ખૂબ સરસ રીતે ઉદ્યોગો માટે ઇઝ ઓફ ડુઈંગનું બિઝનેસ વાતાવરણ પૂરું કરવામાં આવ્યું છે। ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ મિત્રો એ ઇન્ટરનેશનલ એક ક્રાઇટેરિયા છે કે કોઈ પણ વિસ્તારની અંદર આવો અને ધંધો કરવા માટે તમારી સરળતા કઈ છે। તમે કોઈ વિસ્તારમાં પ્રવેશો, તમને સુવિધાઓ મળે છે, તમને એક સારું વાતાવરણ મળે છે। મને એ કહેતા ખૂબ ગર્વ થાય કે ગુજરાત એમાં હંમેશા ટોપ રહ્યું છે, રહેશે અને ભરૂચ એના પાયામાં રહેશે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર દ્વારા પોલીસ પ્લાટૂન તથા વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલ માર્ચ પાસને સલામી ઝીલી હતી તથા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ યોજનાકીય જાગૃતિ અર્થે રજૂ કરાયેલ ટેબ્લોની નિદર્શનો પણ રસપૂર્વક નિહાળ્યા હતા। આ પ્રસંગે વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ થીમો આધારિત સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા। આ તકે પ્રથમ શ્રેષ્ઠ પ્લાટૂન ટેબ્લો તેમજ રજૂ કરવામાં આવેલી કૃતિઓમાંથી પ્રથમ શ્રેષ્ઠ કૃતિઓને ઇનામ આપવામાં આવ્યું હતું। વધુમાં આ પ્રસંગના હસ્તે નેત્રંગ તાલુકાના વિકાસ માટે 25 લાખની ગ્રાન્ટ ફાળવણીનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો। 75માં ગણતંત્ર દિવસની ઉજવણીમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવ્યો હતો, જેમાં જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકારો, રમતવીર તથા સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર અગ્રણીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં સાંસદ મનસુખભાઈ વસાવા, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, પંચાયતના હોદ્દેદારો સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ તેમજ ખૂબ મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા। જેનું સફળતાપૂર્વક લોન્ચિંગ થયું, જેને ચંદ્ર પર જતા 42 દિવસનો સમય લાગ્યો અને ઉત્તરાયણ એકમ ચંદ્રના જલ જીવન મિશન નલ સે જલ કાર્યક્રમ હેઠળ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં અંદાજિત 92 લાખ ઘરોમાં નલ સે જલ પહોંચાડવાની સિદ્ધિ હાંસલ કરતો ટેબ્લો નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ નમો વડ વન યોજનાનો ટેબ્લો આદિવાસી લોકનૃત્યના માધ્યમથી પીએમ જનમન અભિયાનની શરૂઆત અને કાઉન્સેલિંગ અવશ્ય કરાવવી જોઈએ એની માહિતી અને જાગૃતિ વધારતો આ ટેબ્લો મુખ્ય મંચ પાસેથી પસાર થયો।